વિકાસના દાવાઓ વચ્ચે અમદાવાદના બહેરામપુરામાં એક એવો વિવાદ છેડાયો છે કે અહીં આંગણવાડી બનાવવી કે શૌચાલય, આ નિર્ણય લેવામાં જ તંત્રનો પસીનો છૂટી ગયો છે. જનતાના મતભેદમાં વિકાસનું કામ 5 મહિનાથી ઠપ્પ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી આંગણવાડીનું નિર્માણ કાર્ય અટકી પડ્યું છે. આ વિવાદ પાછળનું કારણ આશ્ચર્યજનક રીતે સ્થાનિક રહીશો વચ્ચેના આંતરિક મતભેદ અને તંત્રની અનિર્ણાયકતા છે. અહીં વર્ષો જૂના જર્જરિત શૌચાલયોને તોડી પાડ્યા બાદ નાની અને જૂની આંગણવાડીના સ્થાને નવી આંગણવાડી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એએમસી દ્વારા કામગીરી શરૂ તો કરવામાં આવી, પરંતુ અડધે રસ્તે વિવાદ ઊભો થતાં આખો પ્રોજેક્ટ હવે ધૂળ ખાઈ રહ્યો છે. વારંવાર પ્રશાસનને રજૂઆત કરતા તેઓની આંખ ખુલ્લી હતી. 1 વર્ષ પહેલાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. શૌચાલયને ડિમોલિશ કરી ત્યાં આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવ્યું. સ્થાનિકોમાં બે ફાંટા પડી ગયા છે. એક પક્ષ માંગ કરી રહ્યો છે કે બાળકોના ભવિષ્ય માટે આંગણવાડી અનિવાર્ય છે, જ્યારે બીજો પક્ષ કહે છે કે ઘરોમાં શૌચાલયની સુવિધા ન હોવાથી અહીં ફરીથી સાર્વજનિક શૌચાલય જ બનાવવામાં આવે. આ ખેંચતાણમાં વિકાસના કામોનો ભોગ લેવાઈ રહ્યો છે. કોર્પોરેશન પાસે માંગણી છે કે અમારે અહીંયા આંગણવાડીની જરૂર છે. અહીંયા એએમસીની જગ્યા છે, પણ ત્યાં ચાલતું કામ કેમ રોકાઈ ગયું? કોર્પોરેશન પાસે અમદાવાદમાં, ગુજરાતમાં બધી જગ્યાએ કામ કરવા માટે બજેટ છે, પણ સંતોષનગર પાસે કેમ નથી? શું અમારો સંતોષનગર શું અમેરિકામાં છે કે અમારો સંતોષનગર ચાઇના કે પાકિસ્તાનમાં વચેલો છે? અમે આપણે ભારત દેશના નાગરિક નથી. સૌથી મોટો સવાલ એ છે કે તંત્રએ કામ શરૂ કરતા પહેલા સર્વે કેમ ન કર્યો? કોઈપણ આયોજન વગર કામ શરૂ કરી દેવું અને પછી વિવાદ થતાં તેને અધવચ્ચે અટકાવી દેવું એ સરકારી નાણાં અને સમયનો સરેઆમ બગાડ છે. હવે તંત્રએ એવો રસ્તો કાઢ્યો છે કે તેઓ સર્વે કરશે અને જેમાં બહુમતી હશે તે મુજબ કામ આગળ વધારશે. अब हमको देखना ये है कि पब्लिक को क्या चाहिए, झाझरू चाहिए या आंगनवाड़ी चाहिए. आप सर्वे कीजिए, आप किसी की बातों में मत आइए. हम कोई राजनेताओं की बातें नहीं कर रहे हैं, ना कांग्रेस की ना भाजपा की. हमारे लिए दोनों बराबर है भाई. भाजपा हो या कांग्रेस हो, हमें कोई लेना देना नहीं है. લોકશાહીમાં બહુમતીનું સન્માન હોવું જોઈએ, પરંતુ પ્રાથમિક સુવિધા જેવી કે શૌચાલય અને આંગણવાડી બંને જરૂરી હોય છે. ત્યારે તંત્ર કેમ બંનેની વ્યવસ્થા કરી શકતું નથી? જો વહેલી તકે સર્વે કરી નિર્ણય લેવામાં નહીં આવે તો આ વિસ્તારના બાળકો અને સામાન્ય નાગરિકોની હાલાકીમાં ઓર વધારો થશે તે નક્કી છે. ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ.